જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા મહાદેવ હર. કોઈ પણ દેવી દેવતાઓના મંદિરમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ભગવાનના દર્શન કરી પૂજા કરીને આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. પ્રદક્ષિણા વિશે શાસ્ત્રીય મત આપણને એવો મળી આવે છે કે એકા ચંડ્યા રવે સપ્ત તિસરઃ કાર્યા વિનાયકે હરેર ચતસ્ર કર્તવ્યા શિવસ્યાર્ધ પ્રદક્ષિણા. અર્થાત કોઈ પણ દેવી, કોઈ પણ શક્તિ કે કોઈ પણ માતાજીના મંદિરમાં જ્યારે આપણે દર્શનાર્થે કે પૂજાર્થે જઈએ છીએ ત્યારે તેની ઓછામાં ઓછી એક પ્રદક્ષિણા અવશ્ય કરવી. ભગવાન સૂર્યની ક્યારે કોઈ ઉપાસના કે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે ભગવાન સૂર્યની રવેહ સપ્ત અર્થાત 7 પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રીય મત મળી આવે છે. ભગવાન ગણેશજીના કોઈ પણ મંદિરમાં જ્યારે દર્શનાર્થે કે પૂજાર્થે જઈએ છીએ ત્યારે ભગવાન ગણેશજીની 3 પ્રદક્ષિણા કરવી, તિસરઃ કાર્યા વિનાયકે. અને ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરમાં જ્યારે જઈએ અથવા એની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે હરેર ચતસ્ર કર્તવ્યા, ભગવાન નારાયણની 4 પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રીય મત મળી આવે છે. અને શિવસ્ય અર્ધ પ્રદક્ષિણા, ભગવાન શિવની અર્ધ પ્રદક્ષિણા કરી અને પરમાત્માની પૂજા અને દર્શનના પુણ્યના સહભાગી થવું. આ ઉપરાંત ભગવાન શિવની અર્ધ પ્રદક્ષિણા વિશે શાસ્ત્રીય મત એવું પણ મળી આવે છે કે પ્રદક્ષિણા ત્રયમ કુર્યાદ તથા પંચદશાથવા અષ્ટો દ્વાદશવા કાર્યા યધિકા વાપી શક્તિતઃ. ભગવાન શિવની જે અર્ધ પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ તે અર્ધ પ્રદક્ષિણા ઓછામાં ઓછી 3 કરવી, 5 કરવી, 10 કરવી, 8 કરવી અથવા તો 12 કરવી. ભગવાન શિવની પૂજામાં અથવા તો શિવના મંદિરની જે અર્ધ પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ તે એક પ્રદક્ષિણા ક્યારે પણ ન કરવી. ઓછામાં ઓછી 3 પ્રદક્ષિણા કરી અને ભગવત પૂજાના પુણ્યના સહભાગી થવાનું સદભાગ્ય પ્રાપ્ત કરવું. આ ઉપરાંત શાસ્ત્રકારો એવું પણ બતાવે છે કે નૈકામ પ્રદક્ષિણામ કુર્યાત સાંભસ્ય પરમાત્મનઃ એકામ પ્રદક્ષિણામ કૃત્વા સંભો પુણ્યાત પ્રહીયતે. ભગવાન શિવની એક પ્રદક્ષિણા કરવાથી ભગવત પૂજાના પુણ્યનો ક્ષય થાય છે. આ ઉપરાંત એવું પણ મત મળે છે કે પ્રદક્ષિણા ત્રયા ન્યૂનમ નૈવ કાર્યે મહેશ્વરે પૂજામ કૃત્વા તો યશંભો ન કરોતી પ્રદક્ષિણા. ભગવાન શિવની ઓછામાં ઓછી 3 અર્ધ પ્રદક્ષિણા કરવી. અને જે વ્યક્તિ શિવના દર્શન કરી, ભગવાન શિવની પૂજા કરી અને પ્રદક્ષિણા નથી કરતો તેની ક્યારેય પણ ભગવત દર્શન કે પુણ્યનું ફળ છે એ પ્રાપ્ત થતું નથી. આમ શાસ્ત્રીય મતો અને સિદ્ધાંતોને અનુસરી આપણે જે પણ દેવી દેવતાઓની પૂજા અર્ચના કે દર્શનાર્થે જતા હોઈએ ત્યાં આ મતને, આ સિદ્ધાંતને અનુસરી અને ભગવત પૂજાના સંપૂર્ણ પુણ્યના સહભાગી થઈએ અને આત્મતત્વનું કલ્યાણ કરીએ એવી જ કામના. જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા.